વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીની આંગણવાડી વર્કર બહેનો તથા આશા વર્કર બહેનો સરકાર સુધી પોતાની પડતર માંગણીઓ પહોંચે તે માટે રાસ ગરબાઓ રમ્યા અને માંગ દિવસની ઉજવણી કરાઈ। આંગણવાડી વર્કર બહેનો હોય કે આશા વર્કર બહેનો હોય તેની પડતર માંગણીઓને લઈને અનેક વખત રજૂઆત માટે અલગ અલગના કાર્યક્રમો કર્યા, આવેદનપત્ર પાઠવેલ, અન્ય રીતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ હજુ સુધી બહેનોની પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી। આશા વર્કર તરીકે ફરજ બજાવું છું। વૈભવીબેન વોરા મારું નામ છે અને અમે આજે સરકાર વિરોધ કર્યો છે। રાજદાંડિયા લઈને વિવિધ પ્રશ્નોનો અમારો હલ થતો નથી, એના માટે અમે બધી બહેનો ભેગી થઈને અહીંયા રાજદાંડિયા લીધા છે અને અમારે ઓનલાઈન કામગીરી વધુ પડતી આપે છે। અમે કેટલા ટાઈમથી ઘરે ઘરે જઈને અમે સેવાઓ આપીએ છીએ, એનું કઈ અમને વળતર નથી। અમારો પગાર વધાર્યો છે એ અમને 6 મહિનાથી હજી આપવામાં આવ્યો નથી। અમને કાયમી કરે અને અમારું વેતન ટાઈમસર ચૂકવે એના અમારી માંગણી છે। જ્યોતિબેન છે, યુનિયન લીડર છું। આ બહેનો અમારે આંગણવાડી વર્કર બહેનો આજે ઘણા વર્ષોથી આ માંગણી કરે છે। આજે ચૂંટણી રાણું છે છતાં અમારી બહેનોની કોઈ માંગ સ્વીકારતા નથી। આજે મહિલા દિવસ નિમિત્તે અમે આજે મહિલાનો રાસ ગરબા લઈને અમે રાસ ઉજવણી કરી છે અને સૂત્રોચ્ચાર કરીને પગાર વધારવા માટે માંગ કરી છે, છતાં અમારે બહેનોની કોઈ સરકાર માંગ સ્વીકારવા તૈયાર નથી। તો અમારે શું આગળ કરવું કે આજે ચૂંટણી રાણું છતાં અમારું કોઈ સ્વીકારતા નથી, તો અમે પછી કોને કહી શકશું અમારી બહેનોની કઈ માંગણીઓ છે બેન? પગાર વધારો, કાયમી કર્મચારી અને પેન્શન યોજના ચાલુ કરો અને મોબાઈલ નવા આપો। ત્યારે ધોરાજીની આંગણવાડી બહેનોએ, આશા વર્કર બહેનોએ, હેલ્થ વર્કર બહેનોની એકત્ર થઈ ઘણા કાર્યક્રમો કર્યા બાદ આજ દિન સુધી કોઈ માંગણીઓ પૂર્ણ નથી કરી। ત્યારે આજરોજ આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ જેવી કે મકાન ભાડાઓ સમયસર આપો, મસાલાની બિન સમયસર આપો, માનદ વેતન હોય, અન્ય કોઈ માંગણીઓ હોય પણ માંગણીઓ પૂર્ણ કરી નથી। ત્યારે આજરોજ બહેનો એકત્રિત થઈને સરકાર સુધી વાત પહોંચાડવા માટે રાસ ગરબાઓ રમી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને માંગ દિવસ તરીકે ઉજવ્યો હતો। મારું નામ ચેતનાબેન છે, ધોરાજી તાલુકાની પ્રમુખ છું અને જિલ્લામાં ઉપપ્રમુખ છું। આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરી છે। જે સરકારે અમારો આટલા બધા આવેદન આપેલા, ઘણા બધા પ્રશ્નો કરેલા, પણ સરકાર આજ સુધી અમારા સામે જોતી નથી। પણ એક વસ્તુ છે કે સરકારને થોડીક બીક લાગી છે કે અમારા મસાલા બિલ ને એ અત્યારે થઈ ગયા છે, હવે ખાલી 2 મહિનાના જ બાકી રહ્યા છે। બીજા નંબરમાં જે ઇન્સેન્ટિવ મોબાઈલ છે તો એ મોબાઈલ અત્યારે ચાલતા નથી, એના નેટ પણ હજુ સુધી ચાલતા નથી, તો એમનું ઇન્સેન્ટિવ પણ અમને અત્યાર સુધી આપતા નથી। અને ત્રીજા નંબરમાં આજે સરકાર જે મહિલાને માન આપે છે, મહિલા સંમેલન કરે છે, તો એમાં અમે લોકો કહી છીએ કે અમારે આવું છે, તો અમે જ્યારે એને આપેલા ડ્રેસ પહેરીને જાય છે તો અમને બસમાંથી ઉતારી દેવામાં આવે છે અને કહે છે કે તમારે નથી આવું। તો આનો અર્થ શું છે? આજે એક બાજુ સરકાર, આજે તમે કેના વિશે કાર્યક્રમ કર્યો? આજે અમે અમારો માંગ દિવસ તરીકે ઉજવણી કરેલી છે અને રાસ ગરબા કરીને અમે અમારી માંગ રજૂઆત કરેલી છે।